પ્રકરણ નંબર 7 ની આપણે વાત કરવાના છીએ કે પ્રકરણ નંબર 7 છે આપણું વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન આપણે આગળના લેક્ચરોની અંદર આ પાઠ વિશેનો સમગ્ર અભ્યાસ કરી ગયા છીએ પણ આજના લેક્ચરની અંદર આપણે આ જે સમગ્ર પાઠ છે એ સમગ્ર પ્રકરણનો આપણે સારાંશ લેવાનો છે સારાંશનો અર્થ એવો થાય કે સમગ્ર પાઠ દરમિયાન એટલે આખા તમારા પાઠ્યપુસ્તકની અંદર કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે એના વિશેની આપણે વાત કરવાની છે તો અહીંયા આપણે એક પછી એક મુદ્દાઓ લખતા જઈએ છીએ અને આપણે એને સમજતા જઈએ છીએ ઓકે બરાબર પહેલા આપણે બોર્ડને બે ભાગની અંદર ડિવાઇડેશન કરી લઈએ ચલો પહેલા નંબરના મુદ્દાથી આપણે ચર્ચા કરીએ અહીંયા કે પહેલા નંબરનો મુદ્દો છે કે બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે કે આપણા સમગ્ર સૃષ્ટિ ઉપર આપણને જે પણ સજીવો જોવા મળે છે આ દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એટલે કે પોતાનું જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની આવશ્યકતા હોય છે તો અહીંયા લખેલું છે કે બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન એટલે કે હવાની જરૂરિયાત પડે છે જો આ ત્રણ ઘટકો કોઈ પણ સજીવને ન મળે તો એ સજીવો પોતાનું જીવન જીવી શકતા નથી પછી એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય બરાબર ચલો સેકન્ડ નંબરનો મુદ્દો આપણે જોઈએ તો રુધિરની વાત કરીએ સૌથી પહેલી કે રુધિર તરલ પદાર્થનું બનેલું છે રુધિર તરલ પદાર્થનું બનેલું છે એનો અર્થ એવો થાય કે રુધિર જે છે એ તરલ પદાર્થ તરલનો અર્થ થાય જે વહી શકે તે જો તરલનો અર્થ આપણે લખવા જઈએ તો લખી શકાય કે જે વહી શકે તે વહી શકે એને શું કહેવામાં આવે તો તરલ કહેવામાં આવે એટલે આપણું રુધિર એવું છે કે જે વહી શકે છે એટલે એને તરલ પદાર્થ કહેવામાં આવે હવે આ જે રુધિર છે તો રુધિરની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણા શરીરને પોષણ કેવી રીતે મળે તો રુધિર છે એનું કાર્ય શું તો તે પાચિત ખોરાકના ઘટકોનું પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે પ્રકરણ નંબર 2 ની અંદર આપણે જોઈ ગયા હતા પ્રકરણ નંબર 2 ની અંદર ખોરાકનું પાચન તો ખોરાકના જે ઘટકો છે જઠરની અંદર જે ખોરાક અર્ધપાચિત સ્વરૂપે હોય એ ખોરાક જ્યારે નાના આંતરડાની અંદર જાય તો નાના આંતરડામાં કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો એની અંદર ભળે અને એ ખોરાકમાંથી કાર્બોદિતનું રૂપાંતરણ સ્ટાર્ચમાં
પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કરે રૂપાંતરણ, અને એ રૂપાંતરિત થયેલા ઘટકો નાના આંતરડાની દિવાલમાં આવેલા આગળી જેવા પ્રવર્ધો દ્વારા શોષણ પામે અને સીધા રુધિરમાં ભળી જાય. એટલે કે રુધિર જે છે આ ઘટકોને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવાનું કાર્ય કરે છે. બરાબર. ચાલો એના પછીનો નેક્સ્ટ મુદ્દો જોઈએ તો છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. કોષો સુધી લઈ જાય છે. જે રુધિર છે એ રુધિર આપણા સમગ્ર શરીરની અંદર ફરે અને શરીરના બધા જ ભાગોને ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય પણ કરે છે. પણ રુધિરમાં ઓક્સિજન આવે ક્યાંથી? તો ફેફસામાંથી. આપણે શ્વસન ક્રિયા દરમિયાન જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ ઓક્સિજન વાયુ રુધિરની અંદર ભળી અને શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. એટલે કે આપણું શરીર જે છે એ કોષોનું બનેલું છે અને શરીરના દરેક કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જરૂરી છે અને એ ઓક્સિજન એને મળે છે રુધિર દ્વારા. એટલે રુધિર જે છે એ ફેફસામાંથી ઓક્સિજનને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. રુધિરનું કાર્ય હજી જોઈએ તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને ઉત્સર્ગ તંત્ર ના અવયવો તરફ લઈ જઈ તેમનો નિકાલ કરાવે છે. એટલે કે આપણા શરીરની અંદર જે આપણે ખોરાક લઈએ કે ઓક્સિજન આ બધું આપણા શરીરની અંદર કોષો એનો ઉપયોગ કરે છે. તો ઉપયોગ કરવાના પરિણામે તેમાંથી કેટલાક નકામા પદાર્થો પણ ઉત્પન્ન થાય છે. પણ આ જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે એને એના ઉત્સર્ગ એકમ સુધી પહોંચાડવા જરૂરી છે. તો આ નકામા પદાર્થો રુધિર દ્વારા એના ઉત્સર્ગ એકમ સુધી પહોંચે છે અને ત્યાંથી શરીરની બહાર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ચલો નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. તો હવે આપણે જોઈએ રુધિરના ઘટકો. તો રુધિરના ઘટકો એટલે કે રુધિર શેનું શેનું બનેલું છે, કયા કયા ઘટકોનું બનેલું છે? તો રુધિર બનેલું છે રુધિર રસ, નું બનેલું છે રક્તકણનું બનેલું છે. રુધિર છે રુધિર રસ, રક્તકણ, પછી શ્વેત કણો. રક્તકણ છે એને આરબીસી કહેવામાં આવે છે, એની ચર્ચા આપણે કરીએ. પછી બનેલું છે શ્વેત કણ જેને ડબ્લ્યુબીસી કહેવામાં આવે છે, અને રુધિર કણિકાઓ અથવા જેને ત્રાક કણો પણ કહેવામાં આવે છે. એટલે કે આપણું જે રુધિર છે આ રુધિર 4 ઘટકોનું બનેલું છે. એક છે રુધિર રસ જે તરલ પદાર્થ છે, વહી શકે તેવો. બીજું છે રક્તકણ. આ રક્તકણને કહેવામાં આવે છે રેડ બ્લડ સેલ, એટલે કે જેની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ હોય. આ હિમોગ્લોબિનના કારણે આપણા રુધિરનો જે રંગ છે એ આપણને લાલ દેખાય છે. આપણા રુધિરનો રંગ જે છે એ લાલ દેખાય છે. આ જે હિમોગ્લોબિન છે એ આપણા શરીરની અંદર ઓક્સિજન પૂરો પાડે છે. એટલે કે જે રક્તકણ છે એ આપણા શરીરની અંદર ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય કરે. જેટલી તમારા રુધિરની અંદર ઓક્સિજનની માત્રા વધારે હોય એટલું તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધારે હોય.
આ હિમોગ્લોબિનના કારણે તમારા શરીરમાં રુધિરનો રંગ લાલ દેખાય છે. બીજું છે શ્વેતકણ. આ શ્વેતકણ છે એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે સૂક્ષ્મ સૈનિકો, જેનું નામ છે વ્હાઇટ બ્લડ સેલ. જેને કહેવામાં આવે છે વ્હાઇટ બ્લડ સેલ. અને આપણા શરીરની અંદર જ્યારે કોઈ રોગના જીવાણુઓ હુમલો કરે તો આ રોગના જીવાણુઓનો નાશ કરી અને એની સામે આપણને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તો શ્વેતકણ કરે છે. અને ત્રીજા નંબરમાં છે રુધિર કણિકાઓ, જેને ત્રાક કણો કહેવામાં આવે, જે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. જ્યારે તમારા શરીર ઉપર કોઈ ઘા પડે અને ઘામાંથી રુધિર વહેતું હોય તો થોડા સમય બાદ તમે જુઓ તો એ ઘામાંથી રુધિર વહેવાનું બંધ થઈ જાય અને ત્યાં લોહી જામી જાય છે. તો આ શેના કારણે? તો એ છે ત્રાક કણોના કારણે. એટલે કે ત્રાક કણો જે છે એ આપણા શરીરમાં રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. બરાબર. ચલો નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. તો જોઈએ કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે રુધિર કણિકાઓ કે ત્રાક કણો અગત્યના છે. કે ત્રાક કણો અગત્યના છે. હમણાં જ આપણે મુદ્દાની ચર્ચા અહીંયા કરી. બરાબર. ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. હવે જો રુધિર વાહિનીના પ્રકાર જોવાના છે તો રુધિર વાહિનીના પ્રકાર, તો રુધિર વાહિનીઓ આપણા શરીરની અંદર 3 પ્રકારની જોવા મળે છે. એક છે ધમની, બીજી છે શિરા અને ત્રીજી છે કેશિકાઓ. હવે આપણા શરીરની અંદર આ રુધિર વાહિનીઓ જે છે એટલે કે હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જવાનું કાર્ય કરતી અને રુધિરને પાછું હૃદયમાં લાવવાનું કાર્ય કરતી વાહિનીઓ, એટલે એને રક્ત વાહિનીઓ કહેવામાં આવે. તો ધમની જે છે આ ધમની રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય. શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. અને એની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય, એટલે કે શુદ્ધ રુધિર. તો શુદ્ધ રુધિર જે છે આ શુદ્ધ રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો ધમની કરે છે. જ્યારે શિરા શું કરે? તો શિરા જે છે એ શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદયમાં પાછું લાવે અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર વહેતું હોય છે. પણ જે કેશિકાઓ છે આ કેશિકાઓ છે તો શરીરના દરેક કોષને રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. દરેક કોષને રુધિર પહોંચાડવાનું કાર્ય કરે. એટલે કે ધમની જે છે એ હૃદયમાંથી શુદ્ધ રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ પહોંચાડવા માટે લઈ જાય. તો એ શુદ્ધ રુધિર કોને આપશે? તો કેશિકાઓને આપશે. આ કેશિકાઓ આપણા શરીરની અંદર અસંખ્ય જગ્યા એટલે કે બધા જ કોષ પાસે વિસ્તરેલી છે. એટલે કે આ કોશિકાઓ દ્વારા શરીરના દરેક કોષને રુધિર મળશે અને ત્યારબાદ વપરાયેલું રુધિર, આ રુધિર કેશિકાઓ એકત્રિત કરી અને કોને આપશે? શિરાને. એટલે શિરા વળી પાછું જે અશુદ્ધ રુધિર છે એને પાછું હૃદયમાં લાવશે અને એને વળી પાછું શુદ્ધ કરવા માટે આગળ મોકલશે. ચલો હવે આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીએ. તો આગળના મુદ્દા ઉપર હવે આપણે જઈએ છીએ આપણા હૃદય ઉપર. તો હવે આપણે હૃદયની ચર્ચા કરવાની છે. બરાબર. તો આપણો જે મુદ્દો આવે છે હવે એ છે હૃદયને લગતો.
તો હૃદયના મુદ્દાની અંદર જો આપણે નોંધીએ તો હૃદય જે છે એ સતત ધબકતું, ઓકે, તો હૃદય એ સતત ધબકતું, સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે વર્ષો સુધી અટક્યા વિના કામ કરે છે. અટક્યા વિના કામ કરે છે. એટલે કે હૃદય એવું અંગ છે કે જે સતત ધબકતું અને કાર્ય કરતું અંગ છે, જે વર્ષો સુધી કાર્ય કરે છે. જો હૃદય ધબકવાનું બંધ કરી દે તો આપણું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે હૃદય જે છે વર્ષો સુધી અટક્યા વિના કામ કરે અને એ અટકી જાય તો આપણે અટકી જઈએ, એ અટકી જાય તો આપણે અટકી જઈએ છીએ. ચાલો એના પછીના નેક્સ્ટ મુદ્દા તરફ આપણે નોંધીએ કે હૃદયનું સ્થાન બતાવીએ કે હૃદય એ ઉરસ ગુહામાં આવેલું, ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે, નમેલું હોય છે. તે સામાન્ય રીતે હાથની મુઠ્ઠીના જેવડું કદ ધરાવે છે. પાંસળી પિંજરથી તેનું રક્ષણ થાય છે. એટલે કે હૃદય જે છે એ આપણા ઉરસ ગૃહની અંદર સહેજ ડાબી બાજુએ આવેલું છે અને થોડું નમેલું છે. અને આપણું જે પાંસળી પિંજર છે આ શરીરમાં આવેલું, એ પાંસળી પિંજર એનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. આ હૃદયની માહિતી છે કે હૃદય શું કાર્ય કરે, એનું સ્થાન ક્યાં છે, એની વાત છે. હવે જે હૃદયની વાત કરીએ તો હૃદય સ્નાયુની બનેલી મજબૂત રચના છે. હૃદય સ્નાયુની બનેલી મજબૂત રચના છે. તેને ચાર ખંડ છે, તેને ચાર ખંડ છે. એટલે કે હૃદય જે છે એ ચાર ભાગની અંદર વહેંચાયેલું છે. ઉપરના બે ભાગને, ઉપરના બે કર્ણક અને નીચેના બે ખંડ, નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે. ક્ષેપકો તરીકે ઓળખાય છે. એટલે કે આપણું જે હૃદય છે એ હૃદય ચાર ભાગની અંદર વહેંચાયેલું છે. એમાં ઉપરના જે બે ભાગ છે એને કર્ણક કહેવામાં આવે અને નીચેના જે બે ભાગ છે એને ક્ષેપક કહેવામાં આવે. આ હૃદયની વચ્ચે એક ઉભો સ્નાયુનો પડદો આવેલો છે, જે હૃદયનું બે ભાગની અંદર વિભાજન કરે છે. અને આ બંને ભાગની અંદર એક ભાગ જમણો ભાગ અને બીજો ડાબો ભાગ એ રીતે ઓળખવામાં આવે છે. ચલો હવે બીજી તરફ નોંધ કરીએ તો હૃદયના જમણા બે ખંડો, હૃદયના જમણા બે ખંડો જમણું કર્ણક, જમણું કર્ણક અને
જમણું ક્ષેપક છે. તેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર હોય છે. અશુદ્ધ રુધિર હોય છે. જ્યારે ડાબા બે ખંડો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે. તેમાં ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર હોય છે. એટલે કે હૃદય જે 4 ખંડોમાં વહેંચાયેલું છે, ડાબું અને જમણું. એમાં જે જમણી બાજુનો ભાગ છે, એટલે કે જમણા કર્ણક અને ડાબા કર્ણકની અંદર અશુદ્ધ રુધિર હોય છે. અને જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. એટલે કે આપણા શરીરની અંદર ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ જાય અને શરીરમાં વપરાયેલું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શીરા મારફતે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની અંદર આવે. ટૂંકમાં યાદ રાખવાનું છે કે જમણા ભાગની અંદર અશુદ્ધ રુધિર હોય, જ્યારે ડાબા ભાગની અંદર શુદ્ધ રુધિર હોય છે. ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો હૃદયના ધબકારા માપવાનું સાધન સ્ટેથોસ્કોપ છે. આ ડોક્ટર જે ઉપયોગ કરે છે તમારા હૃદયના ધબકારા માપવા માટે જે સાધનનો ઉપયોગ કરે એને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે. તંદુરસ્ત પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે 72 થી 80 હોય છે. આશરે છે કે દરેક વ્યક્તિના સરખા ન હોય, પણ 72 થી 80 ની વચ્ચે હોય. એટલે કે તંદુરસ્ત જો કોઈ વ્યક્તિ હોય તો તંદુરસ્ત વયની વ્યક્તિ સામાન્ય પરિસ્થિતિની અંદર આ હૃદયના ધબકારા જે છે એ 72 થી 80 હોય છે. એટલે કે આપણું હૃદય જે છે એ 72 થી 80 વખત 1 મિનિટની અંદર ધબકે છે. બરાબર. ચલો તો હવે આપણે આપણા શરીરની અંદર રુધિર જે છે એ પહોંચાડવાનું કાર્ય કરે છે હૃદય. તો હવે એ રુધિર જ્યારે શરીરની અંદર વપરાય છે તો એ રુધિરમાંથી કચરો દૂર કરવાનું કાર્ય કરે ઉત્સર્જન તંત્ર. તો હવે આપણે ઉત્સર્જન તંત્રની વાત કરીએ. ચલો ઉત્સર્જન તંત્ર તરફ જોઈએ આપણે. તો એના વિશેની નોંધ જોઈ લઈએ કે ઉત્સર્જન તંત્ર ઓકે. તો કોષો દ્વારા, એટલે એની વ્યાખ્યા આપી દઈએ કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને
ઉત્સર્જન કહે છે। જેમ તમે કોઈ કાર્ય કરો અને તમને પરસેવો થાય એવી રીતે આપણા શરીરને પણ અંદર જે ચોક્કસ પ્રકારના કોષો છે આ કોષોએ પણ કાર્ય કરવાનું હોય છે। તો આ કોષો પણ પોતાના શરીરમાં એટલે કે ઉત્પન્ન થતો નકામો કચરો જે ઉત્પન્ન કરે છે એને શરીરમાંથી બહાર કરવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ઉત્સર્જન। એટલે કે શરીરના નકામા કચરાને શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને કહેવામાં આવે ઉત્સર્જન। બરાબર છે? ચલો નેક્સ્ટ મુદ્દા તરફ જોઈએ। તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના ઉત્સર્જન તંત્રના અવયવો। તો કયા કયા અવયવો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર સાથે જોડાયેલા છે? તો એક છે મૂત્રપિંડ, બીજું છે મૂત્રવાહિની, ત્રીજું છે મૂત્રાશય અને ચોથું છે મૂત્ર છિદ્ર। આ ચાર અંગો છે ઉત્સર્જન તંત્રના મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર છિદ્ર। તો જે મૂત્રપિંડ જે છે આ મૂત્રપિંડ શું કરે? રુધિરના ગાળણની ક્રિયા કરે। મૂત્રવાહિની શું કરે? તો મૂત્રને ક્યાં લઈ જવાનું? મૂત્રાશય સુધી પહોંચાડવાનું કાર્ય કરે। અને મૂત્રાશય જ્યારે સંપૂર્ણપણે ભરાય ત્યારે મૂત્ર છિદ્ર દ્વારા એનો નિકાલ થાય। બરાબર? ચલો એનાથી આગળ આપણે જોઈએ। આમાં મૂત્રપિંડ જે છે એ અગત્યનો અવયવ છે। તે રુધિરનું ગાળણ કરી મૂત્ર નિર્માણનું કાર્ય કરે છે। જો મૂત્રપિંડ કામ કરતા બંધ થાય તો ડાયાલિસિસ કરાવવું પડે છે। એટલે કે આપણા શરીરની અંદર જો રુધિરનું ગાળણ જે છે એ મૂત્રપિંડની અંદર થાય પણ મૂત્રપિંડ રુધિરનું ગાળણ એ ન કરી શકે તો તમારે કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ દ્વારા એનો ગાળણ કરાવવું પડે એટલે કે ડાયાલિસિસ કરાવવું પડે છે। ચલો હવે વાત કરીએ વનસ્પતિની કે વનસ્પતિમાં વહન। કે વનસ્પતિની અંદર જેમ માનવ શરીરની અંદર ક્રિયાઓ થાય છે એવી રીતે વનસ્પતિની અંદર પણ આ ક્રિયાઓ થતી હોય છે। બરાબર? તો વનસ્પતિ માટે જોઈએ તો વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે છે। કે વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે છે। અને જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં પહોંચાડે છે। અને પર્ણો દ્વારા બનાવાયેલ ખોરાક
બનાવાયેલ ખોરાક અન્નવાહક પેશી દ્વારા અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના જુદા જુદા ભાગમાં પહોંચે છે. એટલે કે વનસ્પતિની અંદર વનસ્પતિ જે છે આ વનસ્પતિની અંદર વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે છે અને વનસ્પતિની અંદર આવેલી જલવાહક પેશી દ્વારા તે વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે. કારણ કે વનસ્પતિમાં પણ દરેક ભાગને કાર્ય કરવા માટે હવા, પાણી અને પાણી અને ખોરાક એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવું જરૂરી છે. એના માટે છે જલવાહક પેશી. હવે વનસ્પતિના પર્ણો પોતાનો જે ખોરાક તૈયાર કરે છે એ ખોરાકને પણ વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવા પડે. તો એને પહોંચાડવા માટે હોય છે અન્નવાહક પેશી. ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્રોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ કરે છે. ઉત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલા પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ તથા પર્ણો સુધી પહોંચાડે છે. એટલે કે વનસ્પતિ જે છે તો વનસ્પતિ પોતાના શરીરમાં વધારાનું જે પાણી છે એને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ગુમાવે. જેમ આપણે આપણા શરીરમાંથી પાણીને પરસેવા દ્વારા દૂર કરીએ એવી રીતે વનસ્પતિએ જે મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ થયું એ બધા જ પાણીનો ઉપયોગ કરતી નથી. એમાંથી કેટલુંક વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે અને એના માટે એના પર્ણની નીચેના ભાગમાં હોય છે પર્ણરંધ્ર. અને આ પર્ણરંધ્ર દ્વારા એ જ્યારે વધારાનું પાણી ગુમાવે ત્યારે એક ચૂષક પુલ રચાય, એક બળ રચાય જે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે અને પ્રકાંડ અને પર્ણો સુધી એને પહોંચાડે છે.